હાલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું લીલા વટાણાની કચોરી। પણ આજે આપણે કચોરીમાં ઉપરના પડ માટે મેંદાનો ઉપયોગ બિલકુલ નથી કરવાના। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને એકદમ સરળ રીતે બનાવીએ લીલા વટાણાની કચોરી। તો અહીં કચોરી બનાવવા માટે એક સરખી કટોરીનું મેં માપ લીધું છે। જેટલો તમે સૂજી અથવા તો રવો લ્યો છો એટલા જ તમારે વટાણા લેવાના। આ જે સૂજી છે થોડી જાડી હોય એ લેવી। અને હવે આપણે સૌપ્રથમ ઉપરના પડ માટે એક પેનમાં 1.5 કપ જેટલું પાણી ગરમ કરવા માટે રાખી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી અને થોડું ગરમ થાય ત્યારબાદ જે આપણે સૂજી લીધી છે એને ઉમેરી દઈશું। રવો છે સૂજી કરતાં થોડો ઝીણો હોય છે તો એનો ઉપયોગ ન કરવો। અહીં થોડું જે ઉપરનું પડ ક્રિસ્પી થાય એની માટે આપણે સૂજીનો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે એને સતત ચલાવતા જઈ અને સૂજી છે બધું જ પાણી એબ્સોર્બ કરી જાય ત્યાં સુધી કૂક કરવાનો છે। તો લગભગ મીડિયમ ગેસની ફ્લેમ પર 5 થી 6 મિનિટ જેવો સમય લાગશે। અને તમે જોઈ શકો છો ધીમે ધીમે જે સૂજીનું મિક્સર છે એક સાથે જ આવી રીતે આવી જાય એનો મતલબ કે સૂજી સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું અને એકદમ ઠંડુ કરી લેવાનું। જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે કચોરીનું સ્ટફિંગ બનાવી લઈએ। તો સ્ટફિંગ માટે જે આપણે લીલા વટાણા લીધા છે એને આપણે મિક્સર જારમાં નાખી અને ક્રશ કરી લેશું। અહીં એકદમ ફાઇન પેસ્ટ નથી બનવાની, અધકચરા જ ક્રશ કરવાના છે। હવે સ્ટફિંગ માટેનો વઘાર કરીએ। તો વઘાર માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે ½ ટીસ્પૂન જેટલું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, ½ ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ। અહીં મરચાં છે તીખા લેવા જેનાથી જે આપણું સ્ટફિંગ છે થોડું તીખું બને, કારણ કે આપણે અહીં લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નથી કરવાના। ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી અને 1 મિનિટ માટે આને સોતે કરી ત્યારબાદ જે આપણે વટાણાને અધકચરા ક્રશ કર્યા હતા એને એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। ત્યારબાદ વટાણામાં બાઇન્ડિંગ બિલકુલ નથી હોતું એટલા માટે અહીં આપણે 2 મીડિયમ સાઇઝના બટેટા છે એને આવી રીતે મેં બાફીને તૈયાર કરી લીધા છે એને ઉમેરી દઈશું। અને હવે કરીએ મસાલા। તો મસાલામાં સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને આ બધી જ વસ્તુને મેશ કરી લેશું। અને ત્યારબાદ સારી રીતે મિક્સ કર્યા બાદ એને 1 મિનિટ માટે સોતે કરી લેવાનું છે। તો આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। ગેસ બંધ કરી દઈએ અને સૌથી છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને થોડા લીંબુનો રસ। તો આપણું આ સ્ટફિંગ તૈયાર છે। લીંબુનો રસ હંમેશા ગેસ બંધ કર્યા બાદ જ ઉમેરવો। તો આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને જે સૂજીનું મિશ્રણ છે એ પણ એકદમ ઠંડુ થઈ ગયું છે। તો અહીં તમે જોઈ શકો છો આ મિશ્રણ છે અત્યારે થોડું ડ્રાય લાગી રહ્યું છે। એક વખત એને લોટની જેમ કૂણવી લેવાનું ને જો જરૂર લાગે તો 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને એને થોડું સોફ્ટ બનાવી લેવાનું। તો થોડું મને ડ્રાય લાગે છે એટલા માટે હું 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને ફરીથી કૂણવી લઈશ। તો અહીં મેં 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી અને કચોરી માટેનો લોટ બાંધી લીધો છે। હવે આપણે આમાંથી કચોરી બનાવીશું। તો અહીં આ જે આપણે સૂજીનું મિશ્રણ તૈયાર કર્યું છે એમાંથી પૂરી વણવાની જરૂર નથી, જસ્ટ હાથેથી થોડો મીડિયમ સાઇઝનો લુઓ લઈ અને થેપલી એકદમ પતલી એવી બનાવી લેવાની અને ત્યારબાદ એમાં 1 થી 1.5 ચમચી જેટલું વટાણાનું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું છે એ ઉમેરી દઈશું અને હવે હળવે હાથે આવી રીતે પેક કરી દેવાનું છે અને ત્યારબાદ સ્ટફિંગ બહાર ન નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું। તો આવી રીતે બધી જ સાઈડથી કવર કરી અને આ ટાઈપની કચોરી છે વાળી લેવાની છે। તો આપણી આ કચોરી વાળીને તૈયાર થઈ ગઈ છે। આ જ રીતે હું બીજી બધી કચોરી વાળી લઈશ અને હવે આપણે આને તળી લેશું। તો તળવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર એક વખત સરસ રીતે તેલ ગરમ કરી લેવાનું અને ત્યારબાદ તેલ ગરમ થાય એટલે થોડું મિશ્રણ ઉમેરી અને ચેક કરી લેશું। તો તરત જ લોટ ઉપર આવે છે તો આપણું તેલ પરફેક્ટ ગરમ છે। હવે આપણે અત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને કચોરી છે એડ કરી દેવાની અને કચોરી જ્યારે તમે એડ કરો ત્યારે એને 1 મિનિટ માટે સેટ થવા દેવાની। એક વખત સરસ રીતે સેટ થઈ જાય ત્યારબાદ ઝારાની મદદથી પલટાવતા જઈ અને એકદમ ક્રિસ્પી એવી તળી લેવાની છે। તો હાઈ ગેસની ફ્લેમ પર આ કચોરીને તળાતા 2 થી 3 મિનિટ જેવો સમય લાગશે। તો આપણી આ કચોરી છે તળાઈ ગઈ છે। આ જ રીતથી આપણે બધી જ કચોરી તળી લેશું અને આ કચોરીનું ઉપરનું પણ એકદમ ક્રિસ્પી બને છે। તમે વિડીયોના સ્ટાર્ટિંગમાં જોયું છે તો આપણી આ મેંદા વગરની સૂજીની કચોરી છે તૈયાર થઈ ગઈ છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।